સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે। માંગરોળની નવાપરા જીઆઈડીસીમાં આવેલ સિસ્કો કંપનીમાં ભીષણ આગ લાગી છે। બિસ્કિટ વેફર્સના ઉપર કવર અને પેકિંગ બનાવતી કંપનીમાં આગ લાગી હતી। કંપનીમાં અચાનક આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી હતી। કંપનીમાં લાગે જોતામાં વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું। સુમિલોન કામરેજ માંડવી બારડોલી સુરત મનપાની ફાયર ટીમ ઘટના સ્થળે પણ પહોંચી હતી। સુરતથી વધુ એકવાર આગનો બનાવ સામે આવી રહ્યો છે। આગ વિકરાળ બનતા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમો બ્લાસ્ટ પણ થયા હતા। કંપનીમાં પતરાનો શેડ હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી થઈ હતી। ફાયર ટીમ દ્વારા ફોર્મનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। મોડી રાત્રે લાગેલી આગ 7 કલાકથી વધુ સમય થવા છતાં બેકાબૂ બની હતી। આગ લાગેલી છે। હાલ અમારી 5 થી 6 ગાડી ઘટનાસ્થળ પર હાજર છે। કંપનીમાં શું બને છે, શું નામ? કંપનીમાં જે બિસ્કિટ આવે એની અંદર જે કવર આવે છે, કવર બનાવવાની કારખાનું છે કંપની। કેટલી ટીમો સ્થળ પર નજીકો જાય? 5 થી 6 ગાડી ઘટનાસ્થળ પર હાજર છે અને ફાયર ફાઇટિંગ ચાલે છે। કોઈ ડ્રમના બ્લાસ્ટના અવાજ આવી રહ્યા છે? આ ડ્રમના બ્લાસ્ટના અવાજ તો આવ્યા છે, એ કઈ ઇંકના ડ્રમ ભરેલ છે એનો અવાજ આવતો હશે।